અમેરિકા દ્વારા 50% ટેરિફ લગાવવાની સંભાવના સામે રાજકોટના ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા મુજબ કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, ઓટોમોબાઇલ્સ, સ્પેર પાર્ટ્સ, બેરિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે મસાલા અને અથાણા ઉદ્યોગો પર સૌથી વધુ અસર થવાની શક્યતા છે. ખાસ કરીને અમેરિકામાં વસતા હિન્દુસ્તાની, પાકિસ્તાની અને બાંગ્લાદેશી સમુદાયોમાં મસાલા અને અથાણાની ભારે માંગ હોય છે, જેથી આ ક્ષેત્રને મોટો ઝટકો લાગી શકે છે. જો કે ભૂતકાળમાં યુદ્ધ અને કોરોના કાળ જેવી પરિસ્થિતિઓમાંથી બહાર આવ્યાના અનુભવને આધારે ઉદ્યોગકારોને વિશ્વાસ છે કે આ પડકારને પણ પાર કરી શકશે. 50% ટેરિફ લગાવવામાં આવે તે મુદ્દે વાત કરતા ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે ખાસ કરીને જોઈએ તો રાજકોટમાંથી કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ્સ, બેરિંગ ઇન્ડસ્ટ્રી, એ ઉપરાંત કોમોડિટીઝમાં મસાલા, અથાણા, સ્પાઇસીસ, ઘણા બધા ઉદ્યોગો અમેરિકા સાથે સંકળાયેલા છે. કારણ કે ખાસ કરીને જોઈએ તો મસાલા ઉદ્યોગ અને જે અથાણા ઉદ્યોગ જે છે એ આપણા હિન્દુસ્તાનીઓ, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને વધારે પસંદ હોય છે અને સૌથી મોટું એનું માર્કેટ આટલા રહેવાસીઓ એ અમેરિકા સિવાય ક્યાંય છે નહીં. એટલે અમુક કંપનીઓવાળા છે જે મસાલા અને સ્પાઇસીસ સાથે ધંધો કરે છે અને ઘણી બધી અસર થાય એવું લાગે છે. કારણ કે આ સીધો ધંધો કાં તમારે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાં ડાયવર્ટ થાય. તદુપરાંત આપણે જોઈએ તો કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ વાળા જે છે એ સેમી ફિનિશ પ્રોડક્ટ કમ્પ્લીટ કરીને યુએસએ દેતા હતા. એટલે ટેમ્પરરી અત્યારે આપણે જોઈએ તો આ લોકોને ઘણી અસર થાય એવું લાગે છે. પણ લાંબા ગાળાના અંતરે જોઈએ તો ભૂતકાળમાં પણ સિરિયા અને યમન જેવા દેશોમાં લડાઈ થતા બધા ઉદ્યોગો અહીંયાના ઠપ થઈ ગયા હતા અને રાજકોટવાસીઓ અને ગુજરાતીઓએ પોતાનો રસ્તો કાઢ્યો હતો અને અલગ પોતાના દિશા અને પોતાના યોગ્ય ક્વોલિટી કારણે એ લોકો બધી બીજી જગ્યાએ સેટ થવા માટે કેપેબલ થઈ ગયા છે. એટલે રાજકોટવાસીઓ આમાં પણ તક સર્જન કરશે અને બીજો એરિયા ગોતશે તેવી અમને આશા છે. કોરોના કાળમાં પણ ઘણી બધી તકલીફ પડી હતી, ઉદ્યોગો ઘણા બધા ઠપ થવાની અણીએ હતા, પણ છતાં એમાંથી પણ રાજકોટવાસીઓ રસ્તો કાઢ્યો છે અને આમાં રસ્તો નીકળશે. આપણી સરકાર પણ આમાં કંઈક ને કંઈક રસ્તો આગળ નેગોશિએશનમાં કાઢે એવું લાગે છે. એટલે ટેમ્પરરી ઇફેક્ટ અત્યારે તો હોય એવું અમને લાગે છે. અમારે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આશરે 2000 થી 2500 દર મહિને ઇસ્યુ થતા હોય છે. એટલે અમે અત્યારે કામગીરી ચાલુ કરી છે કે છેલ્લા 3 મહિનાના કે 6 મહિનાનો અમે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન જે છે એનો અમે સર્વે કરીએ ટોટલ અને એક્ઝેક્ટ અમે ફિગર આપી શકીએ કે આશરે આટલી ઇન્ડસ્ટ્રીઓ યુએસએ સંકળાયેલી છે અને આટલા ઉદ્યોગોને આટલી અસર થાય એવું તેવું દેખાય છે. અને એ ઉદ્યોગો આગળથી પણ અમે સર્વે કરીએ છીએ કે તમને કેટલો ઓર્ડર પેન્ડિંગ છે, એમાં કોઈ ના પાડી છે કે નથી ના પાડી, જેથી કરીને એક્ઝેક્ટ રિપોર્ટ આપણે સરકાર સમક્ષ પણ આપી શકીએ અને બીજા મીડિયા તરફ પણ આપી શકીએ. વાત કરીએ તો રાજકોટમાં કયું એવું ક્ષેત્ર હશે કે જે વધુ ઇફેક્ટ આ ટેરિફને લઈને? મારી દ્રષ્ટિએ ખાસ કરીને જોઈએ તો મસાલા ઉદ્યોગ, અથાણા ઉદ્યોગ, કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ વધારે ઇફેક્ટ થાય એવું લાગે છે. વધારે પડતા અમેરિકાવાળા જે છે એ રીમાર્કેટ કરતા હોય છે બ્રાન્ડિંગ કરીને. આ બે વસ્તુ સિવાય, અથાણાના સ્પાઇસીસ સિવાય જે ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ છે, કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે, તે અહીંયા યુઝ નથી થતું પણ એ લોકોનું રીમાર્કેટ થાય આફ્ટર સેલ્સ માર્કેટમાં. તો રાજકોટવાસીઓ અહીંયા પહોંચશે અને જે લોકોને જરૂરિયાત છે રાજકોટની ક્વોલિટી પ્રોડક્ટની, એ લોકો પણ રાજકોટમાં બેક આવશે ગોતતા ગોતતા, વાઇસ વર્ષા થાય એવી અમને આશા છે. એટલે જે બીજા ઉદ્યોગ બધા છે એમાં લાંબી અસર થાય એવું દેખાતું નથી. એ લોકોને 1-2 મહિનામાં ઇનકેસ જો ટેરિફ આમના રહીએ તો પણ માર્કેટ મળી રહેશે.